આજે આપણે બનાવવાનું છે ગ્રીન મંચુરિયમ. એકદમ હેલ્ધી અને ટેસ્ટી અને શાકભાજીથી ભરપૂર અને સોસ વગરનું જ બનાવવાનું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ગ્રીન મંચુરિયમ બનાવવા માટે આપણે અહીંયા 1 કિલો કોબી લીધી છે. એને આપણે ઝીણી ખમણી લીધી છે. તમારે ખમણવી ન હોય તો એને તમે ચોપરમાં પણ ચોપ કરી શકો છો. અને 1 વાટકો આપણે ગ્રીન કાંદા લીધા છે, મતલબ કે લીલી ડુંગળી લીધી છે. એક આપણે અહીંયા મોટી સૂકી ડુંગળી લીધી છે. અડધો વાટકો જેટલું આપણે લીલું લસણ લીધું છે, એ પણ આપણે આમાં એડ કરી દઈશું. 1 કેપ્સિકમ લીધું છે, એ પણ આપણે આમાં એડ કરી દઈએ. તમે ડુંગળી અને લસણ ન ખાતા તો તમે એને પૂરી તરફથી સ્કીપ કરી શકો છો. અમે ડુંગળી ખાઈએ છીએ એટલે મેં ડુંગળી અને લસણ લીધું છે. તમે ન ખાતા તો અમારે નથી નાખવાનું. હવે આપણે 250 ગ્રામ જેટલું પાલક લીધું છે, એ પણ આપણે આમાં એડ કરી દેવાનું છે. પાલકથી ટેસ્ટી પણ બનશે અને હેલ્ધી પણ બનશે. તો આપણે ઝીણું સુધારીને બધી વસ્તુ ધોઈને આપણે આમાં એડ કરવાની છે, એમાં જ એડ નથી કરવાનું. તો આપણે બધી પાલક આપણે આમાં એડ કરી દઈશું. 1 વાટકો જેટલા આપણે લીલા ધાણા લીધા છે, એ પણ આપણે આમાં એડ કરી દઈશું. તો બધી જ વસ્તુ આપણે ગ્રીન લીધી છે, તો એકદમ હેલ્ધી બનશે. તમને આમાંથી જે વસ્તુ ન ફાવે તમે એને સ્કીપ કરી શકો છો. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી દેવાનું છે. અડધી ચમચી આપણે મરી પાવડર લીધો છે. આપણે આ સોસ વગરનું જ તે મંચુરિયમ બનાવવાનું છે, એટલે આપણે આમાં મરી પાવડર નાખશું તો એનો ટેસ્ટ ખૂબ સરસ આવશે. હવે આપણે આમાં 2 મોટી ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની છે. તમે તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે આમાં આદુ મરચાંની પેસ્ટ લેવાની છે. આદુ મરચાં અને લસણ ત્રણેય મેં લીધું છે. અને હવે આપણે આ બધો જ મસાલો એક સરખો મિક્સ કરી લેવાનો છે. તો આ બધું આપણે મિક્સ કરી લેવાનું છે. અને બની શકે ત્યાર સુધી વાસણ આપણે મોટું લેવાનું. આપણે હમણાં મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું, પણ પહેલા મિક્સ કરી લો ને પછી આપણે ટ્રાન્સફર કરી લઈશું. તો આપણે બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ કરી લીધી છે. અને આપણે મોટા વાસણમાં લઈ લીધું છે અને બધું મિક્સ કરીને એમાંથી આપણે પાણી કાઢી લીધું છે. આ પાણી આપણે સાઈડમાં રાખી દઈશું. આ પાણીનો પણ આપણે ઉપયોગ કરવાનો છે. હવે આપણે આમાં 1 કપ બેસન એડ કરવાનો છે. 2 કપ આપણે મેંદો લેવાનો છે. તો આપણે અહીંયા 2 કપ મેંદો લીધો છે. આપણે વધારે મેંદો નથી લેવાનો. આપણે શાકભાજી વધારે રાખવાનું છે ને લોટ ઓછો લેવાનો છે. આપણે કેમ કે હેલ્ધી મંચુરિયમ બનાવી છે ને ગ્રીન મંચુરિયમ બનાવવાનું છે, એટલે લોટ ઓછો લેવાનો છે. અને પોણો કપ આપણે કોર્નફ્લોર લેવાનો છે. હવે આ બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લીધું. તો હવે આપણે આની નાની નાની ગોળી કરી લેવાની છે. તો તમને જેવી ગમે એવી તમે નાના મોટી ગોળી કરી શકો છો. તો આપણે ગોળી વળે એટલું જ બેટર રાખવાનું છે. તમે જોઈ શકો છો આ રીતની આપણે ગોળી બનાવી લેવાની છે. તો બધી જ ગોળી આપણે આવી રીતે બનાવી લઈશું ને એ સાઈડમાં મૂકી દઈશું. તો આમાં લોટ વધારે નથી નાખવાનો આપણે, એટલે આવી રીતે નરમ ગોળી બનશે ને. તમારામાં આજીનો મોટો કઈ જરૂર નહીં પડે. તો આ રીતની આપણે બધી જ ગોળી બનાવીને તૈયાર કરી લેવાની છે. તો આ રીતની આપણે બધી જ ગોળી બનાવીને તૈયાર કરી લઈશું. તો આપણે ગોળી બનાવતા જશું અને તળતા જશું. તો ચાલો હવે આપણે તેલ મૂકી દઈએ ગરમ. તો આપણે એક એક ગોળી મૂકીને આવી રીતે તેલમાં મૂકી દેવાની છે. અને આપણે તેલ મીડિયમ ગેસ પર જ આપણે મૂકવાનું છે. ફૂલ ગેસ આપણે નથી રાખવાનો. અને બહુ બ્રાઉન રંગની ગોળી નથી કરવાની. તો આપણે ગોળી તરત નથી ફેરવાની, થોડીક વાર પછી તે આપણે આને ફેરવવાની છે. તો તમે જોઈ શકો છો આપણે થોડીક અમથી બ્રાઉન રંગની થઈ ગઈ છે અને ગેસની ફ્લેમ આપણે ધીમી રાખવાની છે. તો આ રીતે આપણે ગોળી ધીમા ગેસે તળવાની છે. તો આપણે હલકા બ્રાઉન રંગની ગોળી થઈ ગઈ છે. તો હવે આપણે આને તેલમાંથી બહાર કાઢી લઈશું. અને આપણે બહુ બ્રાઉન રંગની નથી કરવાની, કેમ કે આપણે ગ્રીન મંચુરિયમ બનાવવાનું છે, એટલે આપણે ગોળીને ગ્રીન જ રહેવા દેવાની છે. તો આ જ રીતે આપણે બીજી ગોળી પણ તળી લઈશું. ગોળીને આપણે ગ્રીન જ રાખવાની છે, એકદમ બ્રાઉન રંગની ન થાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. આ ગોળીને આપણે બહુ ચડવા નહીં દેવી પડે, કેમ કે આપણે આમાં લોટ ઓછો નાખ્યો છે ને આપણે સબ્જી વધારે છે, એટલે તમે આને ગ્રીન કલરની ખાલી 1 થી 2 મિનિટ તળીને જ આપણે આને કાઢી લેવાની છે. વધારે આપણે સમય આને નથી તળવાની અને આ ફટાફટ બની જશે. ગોળી સરસ મજાની તળાઈ ગઈ છે. તો હવે આપણે આને પણ બહાર કાઢી લઈશું. તો આ રીતે આપણે બધી જ ગોળી કાઢીને તૈયાર કરી લેવાની છે. તમે જોઈ શકો છો એકદમ આપણે ગ્રીન કલરની જ ગોળી રાખીશ, બહુ બ્રાઉન નથી કરી. તો હવે આને આપણે બહાર કાઢી લઈશું. બધી ગોળી તળીને તૈયાર કરી લઈએ. હવે ગોળી તળી લીધી છે ને આપણે એ જ પેનમાં આપણે થોડું તેલ રહેવા દીધું છે. ને હવે આપણે મંચુરિયમનો વઘાર કરી લઈશું. તો એના માટે આપણે સૌથી પહેલા લીલું લસણ લીધું છે, એનો વઘાર કરી લઈશું. અને આપણે આમાં ગેસ ફૂલ રાખવાનો છે. અને હવે આપણે એમાં લીલી ડુંગળી છે, કોબીજ છે અને કેપ્સિકમ છે, એ પણ આપણે આમાં એડ કરી દેવાનું છે. અને ગેસની ફ્લેમ આપણે એકદમ ફૂલ રાખશું. આ બધું જ આપણે આમાં એડ કરી દેવાનું છે. સ્વાદ પ્રમાણે નમક નાખશું. 1 ચમચી આપણે મરી પાવડર નાખશું. આપણે આમાં કોઈ પણ સોસ નથી લેવાના, એટલે આપણે આમાં મરી પાવડર લીધો છે. અને બધું આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તેલમાં. અને 1 મિનિટ માટે ખાલી કૂક કરવાનું છે આપણે. હવે આપણે એમાં 2 થી 3 ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખવાની છે. અને એને પણ આપણે
સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આપણે ગ્રીન મંચુરિયન બનાવીએ એટલે આપણે બધી વસ્તુ ગ્રીન જ લેવાની છે. હવે આપણે એમાં 1 ચમચી જેટલી ખાંડ નાખવાની છે, કેમ કે આપણે કોઈ પણ સોસ નથી વાપરતા એટલે આપણે એની જગ્યાએ ખાંડ લીધી છે. અને સારી રીતે હવે આપણે એને સાતળી લેવાનું છે. સરસ રીતે મિક્સ કરી લઈશું આવી રીતે. હવે આપણે 1 વાટકો જેટલી પાલકની પ્યુરી લીધી છે. આ પાલકને આપણે ગરમ પાણીમાં પલાળીને પછી એને આપણે પેસ્ટ બનાવી લીધી છે. અને હવે આપણે સરસ રીતે આને પણ આપણે મિક્સ કરી લેવાનું છે અને 1 મિનિટ માટે આપણે એને કૂક થવા દેવાનું છે. કોબીજનું પાણી કાઢ્યું તો એમાં આપણે થોડો કોર્નફ્લોર નાખી દેવાનો છે. 2 થી 3 ચમચી જેટલો આપણે આમાં કોર્નફ્લોર નાખી દઈશું. તો આપણે જે કોબીનું પાણી કાઢ્યું તો એમાં આપણે 2 થી 3 ચમચી જેટલો કોર્નફ્લોર નાખ્યો છે અને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે આમાં એડ કરી દેવાનું છે. તો કોર્નફ્લોર આપણે લીધો છે, હવે આપણે આમાં એડ કરી દઈશું. કોર્નફ્લોર નાખવાથી આપણી જે થિકનેસ છે એ સરસ આવશે અને આપણી ગોળી છે એને પણ સરસ લુક મળશે. હવે આપણે આમાં સરસ રીતે એકદમ થીક થઈ ગયું છે, તો હવે આપણે આમાં 1 લીંબુનો રસ લઈ લઈશું. તમારી પાસે વિનેગર હોય તો તમે વિનેગર પણ આમાં એડ કરી શકો છો અને વિનેગર ન હોય તો તમે લીંબુ પણ આમાં લઈ શકો છો. અને સરસ રીતે આપણે આને મિક્સ કરી લેવાનું છે. હવે આપણે આમાં મંચુરિયનની બધી જ ગોળી આપણે આમાં એડ કરી દેવાની છે અને સરસ રીતે આપણે આને મિક્સ કરી લઈશું. સરસ રીતે મિક્સ કરી લીધું છે તો આપણું ગ્રીન મંચુરિયન તૈયાર છે. તો હવે આને આપણે સર્વ કરી લઈશું. હવે આને આપણે લીલા ધાણાથી ગાર્નિશિંગ કરી લઈશું. તમારી પાસે લીલું લસણ હોય તો તમે એ પણ આમાં નાખી શકો છો. આપણે લીલા ધાણાથી ગાર્નિશિંગ કર્યું છે અને હવે આપણે આને આપણે એકદમ ગ્રીન મંચુરિયન તૈયાર છે. જોઈ શકો છો આપણે એકદમ સરસ મજાનું ગ્રીન મંચુરિયન તૈયાર થઈ ગયું છે. તમારે આને ડ્રાય રાખવું હોય તો તમે ડ્રાય પણ રાખી શકો છો. આપણે થોડું ગ્રેવી વાળું બનાવ્યું છે. તો તૈયાર છે આપણું ગ્રીન મંચુરિયન. ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું. લીલું લસણ અને લીલી ડુંગળી હોય તો તમે એડ કરી શકો છો. તમે આ રેસીપી બનાવો, ખાઓ અને તમારો અનુભવ મારી સાથે શેર કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.